જય સોમનાથ. દેશના યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવા ભારતની સંસદે લીધો છે એક ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય. વર્ષોથી રાત દિવસ એક કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા આપણા વિદ્યાર્થીઓના સ્વપ્નો પર હવે કોઈ માફિયા કાળો છાયો નહીં પાડી શકે. કારણ કે ભારતની સંસદે પસાર કર્યો છે જાહેર પરીક્ષાઓ ગેરરીતિ અટકાવ સુધારા વિધેયક. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર આ વિધેયક લાવી અને સંસદના બંને ગૃહોએ તેને પસાર કરી દીધો છે. એટલે એમ કે જાહેર પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીક કરનારાઓ હવે જડમૂળથી નાબૂદ થવાના છે. હવે નકલ કરનારા કે પેપર વેચનારા દલાલોનું બચવું સીધું અશક્ય છે. પછી ભલે એ યુપીએસસી હોય, નીટ હોય, એસએસસી હોય કે બેન્કિંગ અને રેલવેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય. હવે પેપર લીક કરનાર કે સંગઠિત ગેરરીતિ આચરનાર માફિયાઓ સામે નોંધાશે સીધો બિનજામીનપાત્ર ગુનો. કાયદાના સિકંજામાં આવતા જ સીધી 10 વર્ષ સુધીની કડક જેલ અને 10 કરોડ સુધીનો આકરો દંડ ફટકારવામાં આવશે. એટલું જ નહીં, જો પરીક્ષા યોજતી કોઈ સર્વિસ પ્રોવાઈડર એજન્સી કે કમ્પ્યુટર લેબ આ કાળા કારોબારમાં સામેલ જણાશે તો તેમના પર 5 કરોડનો ભારે દંડ વાગશે અને 8 વર્ષ માટે સરકારી પરીક્ષાઓ યોજવા પર સીધો પ્રતિબંધ મુકાશે. અને ઝડપી કેસ નિકાલ માટે દેશના દરેક ખૂણે રચાશે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક અદાલતો, જ્યાં 2 મહિનાની અંદર તપાસ પૂરી અને માત્ર 3 મહિનામાં આવશે સીધો ચુકાદો. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો સ્પષ્ટ અને અટલ સંકલ્પ છે આપણા દેશના યુવાનોના ભવિષ્ય અને તેમની કઠિન મહેનત સાથે કોઈ જાતનો ખેલ સહન કરવામાં નહીં આવે. વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા માટે મોદી સરકારે દેશના કરોડો વિદ્યાર્થીઓને ગેરંટી આપી છે કે હવે દરેક યુવાનને માત્ર ને માત્ર પોતાની સાચી લાયકાત, પરિશ્રમ અને મેરિટના આધારે આગળ વધવાની પૂર્ણ સુરક્ષા મળશે. સૌથી મહત્વની અને રાહતની વાત એ છે કે આપણા નિર્દોષ વિદ્યાર્થીઓ અને વાલીઓએ સહેજ પણ ડરવાની જરૂર નથી, કારણ કે આ કાયદો પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ સામે નહીં પરંતુ વિદ્યાર્થીઓનો હક છીનવી લેનારા પેપર લીક માફિયાઓ અને દલાલો સામે છે. આ છે આદરણીય વડાપ્રધાન મોદીજીની દેશના યુવાનોને ગેરંટી. મહેનત તમારી, સુરક્ષા સરકારની. આવો આપણે સૌ સાથે મળીને એક સમૃદ્ધ, આત્મનિર્ભર અને સક્ષમ ભારતના નિર્માણમાં ભાગીદાર થઈએ. જય સોમનાથ.